દર્શક મિત્રો, ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડ સાહેબને જાનથી મારી નાખવાની ધમકી મળતાની સાથે જ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। જે પોલીસ ફરિયાદને આધારે ધમકી આપનાર વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી હતી, પરંતુ સામાજિક એકતા જાગૃતિ મિશનના તમામ કાર્યકર્તાઓ દ્વારા એક જ માંગ છે કે કેવલસિંહ રાઠોડ સાહેબને હત્યાધારી પોલીસ બંદોબસ્ત મળે અને સરકારી ખર્ચે તેમનું સંરક્ષણ થાય તેવી માંગ સાથે આજે વડોદરા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે માનનીય શ્રી કેવલસિંહ રાઠોડ સાહેબ સર્વ સમાજ માટે અવાજ ઉઠાવતા હોય છે અને પોતે ન્યાય માટે ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરોમાં લોકોમાં અત્યાચાર થતો હોય, અત્યાચારનો અવાજ બનીને જતા હોય ત્યારે માનનીય કેવલસિંહ રાઠોડ સાહેબને જીવનું જોખમ હોય, ગૃહમંત્રીને સંબોધીને કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ટૂંક સમયમાં જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત વનના તમામ સામાજિક એકતા જાગૃતિ મિશનના કાર્યકર્તાઓ દ્વારા ઉપગ્રહમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી માંગ છે અને સામાજિક એકતા જાગૃતિ મિશન વડોદરા જિલ્લા અને પ્રભારી કંચન પરમાર, એમાં તેમની સાથે જીવનભાઈ ભરવાડ, રિઝવાન પઠાણ, વિજય મકવાણા, સિદ્ધાર્થ પરમાર, મિતેશ પરમાર, પલકબેન સોલંકી અને અન્ય મહાનુભાવો હાજરી આપી હતી। સામાજિક એકતા જાગૃતિ મિશનના રાષ્ટ્રીય સંયોજક કેવલસિંહ રાઠોડને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, ત્યારે એ મુદ્દાને ધ્યાનમાં લઈને આજે અમે આવેદન આપ્યું છે કે એમને હથિયારબંધીધારી પોલીસનું સંરક્ષણ મળે અને 24 કલાક તેમની સાથે તેમના સંરક્ષણમાં પોલીસ રહે તેવી અમે સરકારશ્રીને જે કહેવાય કે અવાજ લેખિતમાં રજૂઆત કરી છે, ધ્યાન દોર્યું છે। તો જલ્દીથી જલ્દી આ સંરક્ષણ માટે સરકાર આ ધ્યાન દોરીને કેવલસિંહના સંરક્ષણ માટે હથિયારધારી પોલીસ બંદોબસ્ત પાડવે તેવી અમારી માંગ છે। આપનો પરિચય? કંચન પરમાર, સામાજિક એકતા જાગૃતિ મિશન, વડોદરા શહેર, વડોદરા જિલ્લા પ્રભારી। આ કલેક્ટરની ઓફિસે અમે આવ્યા છે કેવલસિંહ રાઠોડભાઈ માટે, કેમ કે એમને ખુલ્લેઆમ ધમકી મળી હતી, એમને જાનથી મારી નાખવામાં આવશે। તો અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે એમને પોલીસ બંદોબસ્ત મળે અને ફૂલ હથિયારધારી પોલીસ બંદોબસ્ત મળે, તે અમારી રજૂઆત છે। હાલમાં વડોદરા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર SC, ST, OBC અને ગરીબ સમાજના લોકોએ કે જે કેવલસિંહ રાઠોડ સુપ્રીમના વકીલ છે અને તેમની ઉપર અત્યારે કોઈ ગુંડાઓ એમને મારી કાઢવાની ધમકી આપે છે, તો મને લાગે છે આ બીજેપીના ગૃહમંત્રી છે હર્ષ સંઘવાણી સાહેબ, એમના માણસો તો નથી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તો માણસો નથી। આ તમામને ગુંડાઓને પકડશે નહીં ને કેવલસિંહ રાઠોડને કંઈ પણ થશે તો એની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રહેશે, ગૃહમંત્રી હર્ષ સંઘવાણીની રહેશે, કારણ કે એમને પ્રોટેક્શન આપો। મશીન ગનવાળા માણસો જેવા તમારી જોડે હોય છે એવા એમને પણ આપો, કારણ કે એમની જાનનો જોખમ છે। આ ભાજપવાળા જ એમની પર હુમલો કરાવશે એવું મને લાગી રહ્યો છે। જો એમને કંઈ પણ થશે તો એની જવાબદારી લાગતા અધિકારીઓની ને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની, ગૃહમંત્રીની રહેશે ને ગુજરાતના પોલીસ વડા છે DG એમની પણ રહેશે। આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે। સામાજિક એકતા મિશનના રાષ્ટ્રીય સંયોજક છે કેવલસિંહ રાઠોડ, એમને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે। અમે ગુજરાત સરકારને અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર દ્વારા એવું જણાવીએ છીએ કે કેવલસિંહ રાઠોડને સરકારના ખર્ચે હથિયારધારી એમને રક્ષણ મળે અને એમની સુરક્ષા થાય